સો ગાઈસ આજે આપણે પાછા આવી ગયા છીએ જમજમ ચેવડો લઈને. તો ચલિए शुरू करते हैं. બધા એવી કોમેન્ટ કરતા હતા કે રાતે 12 વાગે ક્યાં દુકાન ખુલી હોય, તો હું તમને કહી દઉં કે તમને ભૂખ લાગવાની જ છે રાતે 12 વાગે, તો પહેલેથી જ નાસ્તો લઈને રાખતા હોય તો આ ડબરામાં રાખી દેવાનો. અને કોકની કોમેન્ટ એવી હતી કે 5-10 રૂપિયાની વાત થઈ હતી ને 50નો નાસ્તો લઈ લીધો, તો આજે આપણે બનાવશું 10 રૂપિયાનો જમજમ ચેવડો. તો ચાલો બનાવીએ. હવે આપણે 5-5 વાળી બે વસ્તુ લઈ લીધી છે અને એને આપણે ખાંડળી વડે ખોડી નાખશું. બધી વસ્તુ નાખી દેવાની. અને હવે આ ટમેટા ભાઈ ને લીંબુ ભાઈ ને બે ને સુધારી નાખવાના છે અને ડુંગળી ભાઈ ને સુધારવાના છે, પણ એ મિસિંગ છે, અમાર ઘરે નથી, પૂરી થઈ ગઈ ડુંગળી. ज़हर खाने का पैसा नहीं है तो जा रे. અડધું ટમેટું નાખવાનું છે, આખું ટમેટું નાખશું તો સવારે શાકમાં નાખવા ઘટશે. અને તમારા ઘરમાં જેટલા મસાલા હોય ને એ બધાય મસાલા નાખી દેવાના. હવે આપણે નાખશું લીંબુ. લીંબુ ક્યાંકથી માંગી આવજો, હું માંગીને આવીશું. હવે છરી વડે આપણે એને હલાવી નાખવાનું, કેમ કે ચમચી તો લેવા જવાની આળસ આવે. બાપા 20 રૂપિયાની ડીશ લીધી, કોઈને બતાવવાની કેમ ખબર પડે કે 20 રૂપિયાની ડીશ લીધી? આપણે શણગારવાનું જ હોય ને. જેટલો જ ખાધો નહીં એટલો તો વધારે ઢોરાણો. એટલું નીચે પડ્યો એ બધું નાખી લેવાનું, બાકી તમે એ નહીં નાખશો તો પછી ખાવામાં ઘટશે. તમારા ઘરે કોઈ મહેમાન આવે ને તમને 10 રૂપિયા વાપરવા આપે તો તમારે લઈ આવવાની સોડા, એટલે ધબા ધબી આપણું પેટ ફૂલ. મારા કલેજા, એકવાર તું આ ચેવડો થાય ને તો ગાંડો જ થઈ જાય. દુનિયામાં ક્યાંય આવો ચેવડો નહીં બનતો, એવો ચેવડો મેં બનાવ્યો છે. એકવાર ખાવ મારા હાથનો ચેવડો તો ગાંડા નો થાવ તો કયો જો.